તો હેલો ગુજરાતી મિત્રો, તો આજે અમે જોવા ગયા હતા હાઉસફુલ 5. તો A+B તો પિક્ચર આવ્યું હતું કે તેના બ્લેક ક્લાઇમેક્સ છે. તો એ અને બી કયું જોવા પિક્ચર જવાય એના છે આ વિડીયોમાં વાત કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલ કરી નાખી સબસ્ક્રાઈબ. તો ભાઈ એ અને બીના ચક્કરમાં ના રહેતા ભાઈ. જો એક વાત કહો ને કે ક્લાઇમેક્સ કે બદલ્યો પણ કશું એવું કહે નહીં. આપણે વાત કરીએ કે આ લોકો ગયા છે એક સ્ટ્રીપ ઉપર એટલે નાવરી પર. ત્યાં એક જે અમીર લોકો છે એનો બર્થડે છે, એનો 100 વર્ષ પૂરો થાય એટલે એનો બર્થડે ઉજવવામાં આવે છે. પછી તેઓ બધા ભેગા થાય છે અને આમાં એક કહાની હોય છે કે એક બે માનો છોકરો છે, એક માનો છોકરો અલગ ને એક માનો છોકરો અલગ. એ ત્યાં જોલી નામનો હોય, જોલી આવે છે, પછી મર્ડર થાય છે. એના પર આ મૂવી બેઝ છે. કોમેડી કિલર મૂવી બતાવવામાં આવે છે. તો ભાઈ વાત કરીએ હાઉસફુલના, જે હાઉસફુલ 1, 2, 3 અને 4 જેવું કોમેડી થોડી આમાં મિસિંગ છે કે આમાં વલ્ગર સીન બહુ બતાવે ને કે તમે વલ્ગર એટલે બહુ હદ પાર કરી નાખી એવી વસ્તુ બોલવામાં આવે છે. બાકી કલાકાર તો ઢગલો છે, બધા આખા બોલિવૂડ અંદર છે મૂવીના અંદર. અને ખાલી એટલી વાત કરીએ તો અક્ષય કુમારની એક એક્ટિંગ અને એવી કોમેડી એક લાગી કે ના ભાઈ એક માણસ જ છે કે સારું તેનું એક્ટિંગનું કામ કરે છે. બાકીના જે એક્ટર છે એ બધા સમજ્યા બરાબર કહેવાના જબરજસ્તી કામ કરાવે એવું લોકો લાગે છે. ગીતો 4 છે પણ કોઈ મજા આવશે નહીં ગીતોમાં. કહાની સિમ્પલ છે કે ભાઈ કોમેડી કિલરનું તો પણ એક મિસ્ટ્રી બતાવવામાં આવશે કે ભાઈ એક વચમાં મિસ્ટ્રી બતાવવામાં આવશે કે આ રીતે મર્ડર કર્યું અને લોકો પછી એક બધું પકડાઈને બધું ચાલે છે. અને આ ઓપિનિયન વાત કરું તો ભાઈ ઓનેસ્ટલી તો મમ્મી પપ્પા અંગાત કરતા નાના છોકરા અંગાત તો ફેમિલી અંગાત આ મૂવી જોવા તમે જતા નહીં કે તમે મજા નહીં આવે. બાકી તો આ મૂવી ભાઈ કદી કોઈ દિવસ તમારા ફેમિલીમાં જોવાય નહીં જવા. બાકી ભાઈ બંધ ગર્લફ્રેન્ડ વાઈફ હોય તો આ મૂવી તમે એના અંગાત જોઈ શકો છો કે મૂવીના અંદર એટલું વલ્ગર સીન બોલવામાં હદ પાર વધારાને બોલ્યા છે અને કોઈ એટલું બધું કોઈ મજા નહીં. અને લાસ્ટમાં તમને કેમિયો જોવા મળશે. એ કેમિયોમાં આગળથી જરૂરત તો નહોતો પણ સમજ્યા બરાબર. અને વાત કરી હતી કે એ અને બીની, તો આમાં એ અને બીનું કોઈ એટલું બધું નહીં. એ તમે જોશો, બી જોશો ને ખાલી એક એક્ટરનો ફરક છે બાકી એ બીમાં. બાકી જે એક્ટર તમે વિચારો ને કે આવો વિલન બસ એ જ છે. આખી કહાની પેજ ટુ પેજ છે. બીમાં એવું છે, એમાં એવું છે. ખાલી એનો જે કિલર છે અલગ છે, બીનો ખાલી કિલર અલગ છે. તો કોઈ મજા એટલું નહીં આવે. ઓવરઓલ કહાની કામ જોઈએ તો એટલી બધી મજા નહીં આવે. તો કોઈ બીજા મૂવી જેવી નહીં કે મજા આવશે કોમેડી, થોડું હસવું આવવું જોઈએ પણ ખાલી જોવા ખાતર જોઈએ, મગજના ઘેર મૂકીને જજો. ખાલી એન્જોય માટે મૂવી જોવા જવું હોય તો ભાઈ સાથે ફ્રીમાં તમે જોવા જઈ શકો છો. અને એવું નહીં કે એ અને બી જોવી જોઈએ તો એ જોશો ને તો તમને મજા આવશે, બીમાં કોઈ એટલી મજા આવે તો ઠીક છે. બાકી હું એ અને બી બે જોઈ, મને એ બહુ મજા આવી. તો મને જે જોવી હોય તમે જોઈ શકો છો. બીજું તો મૂવીમાં તો સમજ્યા બરાબર. તો જો તમે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ. આવા ગુજરાતીમાં મૂવી રિવ્યૂ જોવા માટે ચેનલને તમારા મિત્રો સાથે વધારે